વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 11માં સ્વાધ્યાય 11.4નો દાખલા નંબર 5 જોઈશું. શું કીધું છે? 10.5 સેમી વ્યાસવાળા અર્ધ ગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય? અહીંયા લીટરમાં શોધવાનું છે. તો પહેલાં તો આપણે ઘનફળ શોધી લઈએ. તો ત્રિજ્યા બરાબર વ્યાસ કેટલો છે? 10.5 એને ભાગ્યા 2 સેન્ટીમીટર. તો લખીએ અર્ધગોળાનું ઘનફળ શું આવે? 2/3 પાઈ આર ઘન. 2/3 22/7 આવે. હવે જો અહીંયા 105 પોઈન્ટ કાઢીએ એટલે 20. 105/20 અને 105/20. 15 × 7 105. 5 તેરી 15 થાય ને. 5 એકા 5, 5 ચોક 20, 2 એકા 2, 2 દુ 4, હજી 2 વધ્યા 2 એટલે 11. 11 × 105 × 105 20 × 20 થાય. હવે જો 21 પંચા 105 અને 4 પંચા 20. 21 પંચા 105, 4 પંચા 20. તો શું આવ્યું? 21 × 21 એટલે 441 × 11/16. 4 ચોક 16 થાય. તો કરીએ આપણે ગુણાકાર. 441 × 11. 11 એકા 11 વધી 1. 11 ચોક 44 ને 1 45. 11 ચોક 44 ને 4 45, 46, 47, 48 એને ભાગ્યા 16 આવશે. કેટલું? ચલો 16 એકા 16 દુ 32, 16 તેરી 48. 5 ભાગના ચડ્યું. 16 એકા 16 દુ 32, 16 તેરી 48. 49 51 3 0. 16 એકા 16 દુ 32 એટલે 16 એકા 16. 1 4 16 દુ 32, 16 તેરી 48, 140 આયા. હવે 16 9 144 થઈ જાય. તો 16 8 128. 10 4 માં 2 જાય તો 1, અહીંયા 2 0. 16 7 112. એવી રીતે ચાલશે. આપણે આગળ તો કેટલું આવ્યું? અહીંયા 303.187. હવે જો પોઈન્ટ પછી 2 રકમ લેવી હોય, ત્રીજી 5 કરતાં મોટી છે એટલે કેટલું આવશે? 3.19 સેન્ટીમીટર ઘન. હવે આપણે ખબર છે 1 લીટર બરાબર 1000 સેમી ઘન થાય. તો આપણી જોડે 303.19 સેન્ટીમીટર ઘન હોય તો કેટલા લીટર દૂધ આવે? ભાગ્યા 1000. હજી બી 2 પોઈન્ટ કાઢી દઈએ. 1 2 3 બીજા 2 4 અને 5. 1 2 3 4 અને 5 પછી એટલે પોઈન્ટ 30319 લીટર દૂધ સમાઈ શકે.